જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 152. હે માનવ, નથી કોઈ યોગ કરવાની જરૂર કે નથી કોઈ વેદશાસ્ત્રો કે કિતાબની જરૂર, નથી કોઈ રિધિની જરૂર કે નથી કોઈ દેહ શરીર છોડીને ગયા હોય તેની જરૂર, કે નથી કોઈ શ્લોક ગાવાની જરૂર કે સાંભળવાની જરૂર. જરૂર છે એક બ્રહ્મબોધ, જે દેવોના લોકમાંથી છોડાવનારની. જરૂર છે દેવોના બંધનમાંથી નિર્બંધનમાં લગાડનારની. જરૂર છે સાચી માયા માતામાં મૂરતમાં ઓળખાણ કરાવનારની, સાચા ઈષ્ટદેવની મૂરતની ઓળખાણ કરાવનારની. તેને જ્ઞાન વૃદ્ધ કહેવાય છે. તેવા ધીરજવાન અને તેવા અનાદિ બ્રહ્મશાળા પઢાવનાર મહાવિદ્વાનની જરૂર માનવને જરૂર છે. જરૂર છે 4 વેદથી પાર પંચમ વેદ પઢાવનારની. જરૂર છે માનવને 4 કલમાથી પાર પંચમ કલમામાં પઢાવનારની. માનવને જરૂર છે તેવા વિવેકીજનની. માનવને જરૂર છે જે માનવ 4 યુગથી જે પોતે અમરલોક ગોતતો હતો, જે પ્રગટ પુરુષ પરમાત્માને દર્શન કરાવી અને પિંડ પરખેલ તેવા વિવેકીજન બતાવે, તેની માનવને જરૂર છે. ખાલી સમજણ આપનાર અને ગોતાવનાર તે માનવને ઝેરનો ડોઝ આપનાર અને જન્મ મરણમાં રોકનાર અને 84 લાખ યોનિમાં ફેરવનાર માનવ માટે ફાંસીગર કહો કે માનવ માટે યમરાજ. જ્યારે માનવને સાચું અને સત્ય જ્ઞાન સમજાય ત્યારે લાગશે, અને તેવો જીવ સત્ય પરમાત્માના જ્ઞાનીની નજરે વિવેકીજન ગણાય છે. મનન કરો. રામ ભરોસે. તો જોવો અમારા સદગુરુ એમની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. સદગુરુ કહે છે કે નિજ અનુભવની પરખ અમે અનુભવથી જાણી. તો સદગુરુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને નામ અને સુરતાનું ભજન શીખવે છે. તો એ ભજન કરતા અનુભવ થાય છે. તો આ અનુભવ તો જે પરમાત્માના અનુભવી હોય એમને જ કહી શકાય. કેમ કે બિન અનુભવી કેમ સમજી શકે? એટલે અનુભવના કવચ કહેવાય છે. બ્રહ્મવેતા બ્રહ્મરૂપ, એટલે બ્રહ્મને જાણનારા એ જ બ્રહ્મના રૂપ છે અથવા તો અંશ છે. એટલે તો એ જ બ્રહ્મની વાણી ભાખી શકે. બાકી લેભાગુ ગુરુઓ બની બેઠા એ બ્રહ્મની વાણી નથી બોલી શકતા. તે તો જીવને ધૂતવા પોતાના મત મતાંતરની વાણી બોલે છે. ઉભય અંગને ઓળખે બ્રહ્મવેતા જાણી. એટલે જે બ્રહ્મને જાણનારા હોય છે એ ઉભય એટલે પાણી અને જમીન પર રહેતાને કહે છે. પરંતુ આમ સમજીએ તો આ દેહ રજ અને પાણીથી બનેલો છે. તો એ દેહના મનને પણ સદગુરુ જાણે છે. જે રાય જેટલા પણ ખંડિત નહીં એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેમાં રાય જેટલો પણ દ્વૈત ભાવ નથી એવા અદ્વૈત છે. જે અદ્વૈત છે એ સમર્થ પ્રભુથી જ માયા પ્રગટાણી છે, અને એ જ અવિદ્યા શૂન્ય છે. એમાં જરા પણ પરમાત્માના ઘરની વિદ્યા નથી એમ બહુ જ ફેલાણી છે. જેમાં 5 તત્વ અને 5 વિષય અને 3 ગુણના પસારા છે. તો 5 તત્વ તે આકાશ, અગ્નિ, જળ, વાયુ, પાણી અને પૃથ્વી. આ 5 તત્વ. અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એ વિષય, અને રજો, તમો અને સત્વ એ ગુણ. એ આ પિંડ અને બ્રહ્માંડમાં માયાનો સારો વિસ્તાર છે. 14 ભુવનમાં 4 ખાણ, જે ઈંડજ, પિંડજ, સ્થાવર અને ઉષ્મજ, જે 4 ખાણ કરી એમાં માયાની પ્રકૃતિ ભરી છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લઈ બધી જ જગ્યાએ ભિન્ન ભિન્ન કરીને છવાયેલી છે. જેમાં પાપ પુણ્ય અને સુખ દુઃખ બધું જ છે. સદાને માટે સુખ નથી. જેમાં અનેક ક્રિયા કરતા અનાત્મ છે. સદા સુખ તો વિશેષ છે, જેને સૌ સમાન ન્યારા આત્મ છે. જે વિવિધ માર્ગના માર્ગી એ વિવિધ ઈષ્ટ ઉપાસી અને વિવિધ જ્ઞાની જ્ઞાન આપનારા એ 3 ગુણમાં જોવા મળે છે, જે માયાથી છે. માયાથી બહાર જે માર્ગના માર્ગી એક જ ઈષ્ટ ઉપાસી હોય છે, જેમાં એક જ સરખું એક જ પરમાત્માનું જ્ઞાન હોય છે. એમાં 3 ગુણની કોઈ વાત નથી. જે ભેદભાવ છે તે બધો માયા થકી જ છે, જે ભાવ અભાવ અને વિકાર છે. બ્રહ્મ અચલ નિર્લેપ નિસ્દિન એક સાર છે.
બ્રહ્મ સદા સાક્ષાત છે, તે આવે કે જાય નહીં, એના અસ્થિ ભ્રાંતિ પ્રિય સિંધુમાં માયા શું પામે. એવી અતિ ગૂઢ ગતિ બ્રહ્મની અતિ ભારે છે, જેને નીતિ નિગમ કીએ એવા અમારા સદગુરુ પ્રવીણરામ આતમ અક્ષયને લખ્યો લખાવે. જય સદગુરુદેવ. નિજ અનુભવની પરખ અનુભવથી જાણી, અનુભવીને અનુભવ કયા અનુભવના કવચ. બ્રહ્મવેતા બ્રહ્મ રૂપ રે પાકે બ્રહ્મવાણી, અભયંગને ઓળખે બ્રહ્મવેતા જાણી, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. બ્રહ્મ પ્રવીણ રામ રે ખંડિત નહીં રાય, જાણ ભૂલ જેમાં કોઈ દ્વેત અદ્વૈત ન કાંઈ, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. એ સમર્થને આશરે માયા પ્રગટાણી, એ જય વિદ્યા શૂન્ય રે બહુ જ ફેલાણી, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. પાંચ તત્વ પાંચ વિષય ત્રણ ગુણ પ્રસારા, પિંડ બ્રહ્માંડ ખંડ રે માયા વિસ્તાર, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. 14 ભુવન ચાર ખાણલો પ્રકૃતિ વસાવ્યા, સ્વર્ગ મૃત્યુ પાતાળલો ભિન્ન ભિન્ન થઈ છવાયા, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. નવા વિશેષ સમાન રે ક્રિયા કરતા અનેક, પાપ પુણ્ય દુઃખ સુખ સર્વ અનયાતમ લેવા, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. આત્મ માર્ગ માર્ગી આત્મ ઈષ્ટ ઉપાસી, આત્મ જ્ઞાની જ્ઞાન રે ત્રણ ગુણમાં ભાસે, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. સર્વ ભેદ માયા મહી ભાવય ભાવ વિકારા, બ્રહ્મ અચલ નિર્લેપ રે નિસદિન એક સારા, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. અસ્થિ ભ્રાંતિ પ્રિય સિંધુમાં માયા શું પામે, બ્રહ્મ સદા સાક્ષાત રે આવે નહીં જાયે, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. ગુઢ ગતિ અતિ બ્રહ્મની નીતિ નિગમ કહાવે, પ્રવીણ રામ આત્મ અક્ષય આપ જ લખો લખાવે, નિજ અનુભવની પરખ અનુભવથી જાણી. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે કે હે માનવ, પ્રભુને એક જ દ્રષ્ટિથી અંદર જોવું, એક દ્રષ્ટિમાં જ સર્વ ભ્રમ મટે અને નિરાળા બ્રહ્મને જોઈ શકાય છે. દ્વૈત દ્રષ્ટિથી બ્રહ્મ નજરમાં નથી આવતા, એટલે જે આંખોમાં અજ્ઞાન ભરેલી દ્રષ્ટિ છે તેમને બાળો. અને હે માનવ, જ્યારે ગુરુ ગમના સૂરમાં નાખો ત્યારે તમારી દિવ્ય દ્રષ્ટિ ખુલે. ગુરુ ગમ સૂરમાં નાખો અને પૂરી જુક્તિથી પૂરી સાધના પાડો.
શ્રવણ મનન નિધિધ્યાસન કરી લ્યો. જ્યારે આંખ ખુલશે ત્યારે પ્યાલો એટલે આનંદ થશે. શ્રવણ મનન નિધિધ્યાસન કરીને મન નિરાળા બ્રહ્મ દેખાયા. જેથી અંધકૂપ ભવસાગર મટ્યા અને દ્વૈત ભાવનો કાળ તૂટ્યો. કેમ કે મને પૂરા સદગુરુ પ્રવીણરામ વૈદ મળ્યા અને એવી કાર્ય કરીને એટલે એવી રામ નામની ઔષધિ કરી આપીને કે હું મતવાલો થયો. દાસલાલની આંખો ખોલી અને જ્ઞાનના ઉજિયારા ભર્યા. જય સદગુરુદેવ. એક દ્રષ્ટિ થઈ ભાડો પ્યારા, એક દ્રષ્ટિ થઈ ભાડો, એક દ્રષ્ટિમાં બ્રહ્મ મટે સર્વ, દેખાય બ્રહ્મ નિરાળો, એક દ્રષ્ટિ થઈ ભાડો, એક દ્રષ્ટિ દઈ ભાડો. દ્વૈત દ્રષ્ટિથી નજર ન આવે, અજ્ઞાન આંખમાં જાડો, દિવ્ય દ્રષ્ટિ ખુલે જ્યારે તારી, ગુરુ ગમ સુરમાં નાખો, એક દ્રષ્ટિ દઈ ભાડો, ગુરુ ગમ સુરમાં નાખો જુક્તિથી, પૂરી સાધન પાડો, શ્રવણ મનન નિધિ ધ્યાસન કરી લ્યો, ખુલે આંખ જ્યાં પ્યાલો, એક દ્રષ્ટિ દઈ ભાડો. શ્રવણ મનન નિધિ ધ્યાસન કરીને દેખ્યો બ્રહ્મ નિરાળો, અંધકૂપ ભવ સાગર મટિયા, તૂટ્યો દ્વૈતનો કાળો, એક દ્રષ્ટિ દઈ ભાડો. ગુરુ પ્રવીણ રામ વૈદ મળ્યા પૂરા, કારીગરી મોતવાલો, દાસલાલની આંખો ખોલી, ભર્યા જ્ઞાન યુજિયાળો, એક દ્રષ્ટિ દઈ ભાડો, એક દ્રષ્ટિ દઈ ભાડો. રામ ભરોસે. ઈશ્વર તો એ છે જે બેવું મટાડે એટલે દ્વૈત ભાવ મટાડે અને ખુદને ભૂલવાડીને ખુદાને ઓળખાવે. ખુદા કહે છે કે હું કોઈથી જુદો નથી, સારા જગતની વચ્ચે હું એક સમાન છું. આપણા શરીર મસ્જિદની અંદર પણ એ અનલહક સદા દિલનો એટલે પરમાત્મા જ જેને લખ્યો ન લખાય એ જ કલમા ભણાવે છે. હરદમ નફરત શૈતાન બહેકાવે છે. હરદમ એટલે જે શૈતાન હોય છે તે તમને નફરત જ ઉપજાવશે. તો એમની ફાંસીએ કદી ન ચડજો. તો હકીકતમાં આ શિક્ષા કોઈ સમજે તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે દુનિયામાં એ જ મહા દાનવીર છે. જય સદગુરુદેવ. ઈશ્વર તો છે જે બેવું મટાડે, ખુદને મટાડીને ખુદાને ઓળખે, ઈશ્વર તો છે જે બેવું મટાડે, કહે છે ખુદા હું જુદો નથી કોઈથી, સારા જગની વચ્ચે હું એક સમાન, ઈશ્વર તો એ છે જે બેવું મટાડે. આપણા શરીરની મસ્જિદની અંદર અનલક સદા દિલનો કલમા ભણાવે, ઈશ્વર તો એ છે જે બેવું મટાડે. નફરત શેતાન બેકાવે રે હરદમ, એની ફાંસીમાં ન ચડતા ક્યારે, ઈશ્વર તો એ છે જે બેવું મટાડે. હકીકત એ શિક્ષા સમજે કોઈ, પ્રવીણ રામ દુનિયામાં એ જ છે દાનવીર, ઈશ્વર તો એ છે જે બેવું મટાડે. રામ ભરોસે. અમે તો એવી વિગત સમજ કરીને જાણી કે અમે સંત સુજાણને સંભાળ્યા, જેમણે જાણી લીધા તે સાચા ઠેરાણા. એવા ખ્યાલ નિરંતર નિરખ્યા એ હું તમને કહું છું મારી બેની. આદિ જુગાદી આગલા મહેરમ એટલે આદિ પહેલાના જુગો જુગના એ મહેરમ છે.
જેમણે મેં તો નૈનથી નિરખ્યા. નિર્ગુણ નિરાલંબ નિર્વાણ, જે ભૌમ વિના સ્થિર થાય છે. બધું જ વિસરી જશે, પણ ચેતન એ તો એમ જ સ્થિર સ્થાયી રહેશે. ચારેય બાજુ દસેય દિશામાં પૂર્ણ ચેતન બ્રહ્મ રહેલો છે. એવા નિશ્ચય આપ અનાદિ કેવળ, એ કોઈ વિષયમાં મલિન નથી. એવા ચેતનના ભેદ કહેતા કહેતા તો વાણી વેદ પણ થાયકા. જેમાં જ્ઞેય જ્ઞાતા કે એમાં કોઈ જ્ઞાન લાગે નહીં, કે એમાં નથી કોઈ ભૂલ કે નથી શાણા. તો આ બધું ગુરુજી બતાવે છે, તો ચેતીને સમજી જાજો. ગુરુ જ સાચા સ્થાન બતાવે છે, એ જ ગુરુના બહુ મોટા ઉપકાર છે. એટલે ગુરુ વિના પાર નથી આવતો. તો અમને અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ સમજ કરીને પરબ્રહ્મ પરવાણા છે એવા પરમાત્માના જ્ઞાન ભણાવ્યા. રામ ભરોસે. જય શ્રી ગુરુદેવ. એવી વિગત સમજ કોઈ જાણી, સાંભળ્યા સંત સુજાણો, જાણી લીધા તે સાચા ટેરાણા, જેને જોયા ઠેકાણા. એવી વિગત સમજ કોઈ જાણી, એવા ખ્યાલ નિરંતર ઘર નિરખ્યા. કહી બતાવું મારી બેની, આદિ જુગાદી આગલા મોરોમો, તે જોયા મેં તને નથી નિરખી. એવી વિગત સમજ કોઈ જાણી, નિર્ગુણ નિરાલંબ નિર્વાણા, ભૌમ વિના સ્થિર સ્થાયી. સૌ મટી જાય શેષ રહે તે, તે ચેતન પુરવાણો. એવી વિગત સમજ કોઈ જાણી, ચારેય ખૂંટ દસો દિશામાં પૂર્ણ, ચેતન બ્રહ્મ રહિયા. નિશ્ચય આપ્યો નાદિ કેવળ, નહીં કોઈ વિષયમાં મલિન. એવી વિગત સમજ કોઈ જાણી, એવી વિગત સમજ કોઈ જાણી. ચેતન ભેદ કેવાતી ન્યારા, વાણી વેદ થાક્યા. ક્ષય જ્ઞાતા કોઈ જ્ઞાન ન લાગે, નહીં કોઈ ભૂલ સાણા. એવી વિગત સમજ કહી જાણી, ગુરુ ગમથી ચેતી જાજો. ગુરુ સેવા વિના ન આવે પાર, એવી વિગત સમજ કહી જાણી. પ્રવીણ રામ ગુરુ સમજ પઢાવી, પરબ્રહ્મ પરવાણો. દાસલાલ સધર ઘર પાયમાં, દ્રશ્ય અહંકાર મોટિયા. એવી વિગત સમજ કહી જાણી. રામ ભરોસે.